હેલો ફ્રેન્ડ્સ, ફિઝિક્સના ઓનલાઈન લેક્ચર્સની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર્સની અંદર આપણે એક નવું યુનિટ ચાલુ કરી છે જેનું નામ છે પોલરાઇઝેશન. રાઈટ. હવે બેઝિક તમને કહું ને તો આ જે ચેપ્ટર જે છે ને એનો અભ્યાસ આપણે 12મા ધોરણની અંદર ભણી ગયા. રાઈટ. જેની અંદર આપણે કહેતા હતા ધ્રુવીભવન, જેની અંદર બુસ્ટરનો નિયમ ને બધા આવતા હતા. બસ સેમ અભ્યાસ આપણે આની અંદર કરવાનો છે. એના માટે મારે તમને પહેલા બેઝિક થોડું કોન્સેપ્ટ ક્લિયર કરાવવો છે કે કોઈ પણ વેવ હશે, રાઈટ, ખાસ કરીને જેને આપણે પોલરાઇઝેશન વેવ કહેવાના છે એ. તો આ વેવ જે છે ને એ 3 ડાયમેન્શનની અંદર છે, 3 ડાયમેન્શન્સમાં છે. એના આપણે સૌથી પહેલા સમજીએ તો એક પેલું છે પોલરાઇઝેશન વેવ. તો સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે પોલરાઇઝેશન વેવ એટલે શું. તો કે કોઈ પણ વેવ હશે ને, કોઈ પણ વેવ એ મેઇનલી જો લોન્જિટ્યુડનલ હોય તો ઊભી રેખા મતલબ એક જ દિશામાં હશે. બરાબર છે. જો ટ્રાન્સવર્સ હશે તો આપણે ભાઈને આવી રીતે આમ હોય, દોલનો જે રીતે થતું એ રીતે હોય. બરાબર, એને ટ્રાન્સવર્સ કહેવાય. પણ કદાચ એવું બને કે આ જે છે ત્રણે બે ભેગા હોય, લોન્જિટ્યુડનલ અને ટ્રાન્સવર્સ. તો એનો મતલબ એમ કે 3 ડાયમેન્શન છે. જે જો આ 2 ડાયમેન્શન ઉપરથી નીચે એટલે 2 ડાયમેન્શન, એક એક્સ એક્સિસ અને વાય એક્સિસ, અને ત્રીજો લોન્જિટ્યુડનલ એટલે આમ આડું, એક આમ આડી ગતિ કરે છે અને એક આમ ઊભી ગતિ કરે છે. રેડી. તો એ 3 ડાયમેન્શનની અંદર થશે. તમે સમજી શકો છો એ બેઝિક રીતે. અહીંયાથી હું બતાવતો ને જો અહીંયાથી ઉપર તરફથી નીચે તરફ આ રીતે ગતિ કરે છે. તો મતલબ વાય એક્સ ઉપર ગતિ કરે છે અને એક્સ એક્સ ઉપર ગતિ કરે છે. અને સાથે સાથે દાખલા તરીકે લોન્જિટ્યુડનલ હોય આમ આડું, રાઈટ. તો 3 ડાયમેન્શન થઈ ગયા, વાય, આ એક્સ અને આ જે છે એ ઝેડ. મતલબ કોઈ પણ વેવ હશે ને એ 3 ડાયમેન્શનમાં છે. 3 ડાયમેન્શન ધેટ્સ મીન્સ આ રીતે જો આ રીતે હશે કંઈ, એક ઉપર વાય, એક્સ અને ઝેડ, આમ 3 ડાયમેન્શનની અંદર હશે. તો હવે આ જે 3 ડાયમેન્શન જે વેવ છે એને તમારે એક ડાયમેન્શનની અંદર કન્વર્ટ કરવાના છે. અને એક ડાયમેન્શન્સની અંદર જે તમે એને કન્વર્ટ કરો છો બસ એને જ આપણે કહીશું ધ્રુવીભવન, પોલરાઇઝેશન. તો એના માટેની જુદી જુદી મેથડ છે. દાખલા તરીકે પાણીના શુદ્ધિકરણ માટે જેમ આરઓ ફિલ્ટર ઉગાડીને ગરમ કરી એવી રીતે આવે છે, બસ એ જ રીતે આ પોલરાઇઝેશન માટેની જુદી જુદી 4 મેથડ છે. બરોબર છે. એક એબ્સોર્પ્શન દ્વારા, મતલબ એનું શોષણ થઈ જાય. બીજું જે છે રિફ્લેક્શન એટલે કે પરાવર્તન દ્વારા. ત્રીજું જે છે સ્કેટરિંગ આપણે ભણી ગયા રામન ઇફેક્ટ બનાવતા પ્રક્રિયા જેને આપણે ગુજરાતીમાં કહીએ એ. અને પછી આવશે રિફ્રેક્શન. જો આ બે ગોટા ન કરતા, રિફ્લેક્શન થી થાય અને રિફ્રેક્શન થી થાય. રેડી. ચાલો, આ 4 મેથડ જે છે આપણે એના માટે શુદ્ધિકરણ મતલબ એના ધ્રુવીભવન પોલરાઇઝેશન માટે નિભાવવાની છે. તો આના માટે મેં તમને કીધું 3 ડાયમેન્શન, જે આ રીતે મેં તમને કીધા એક્સ, વાય અને ઝેડ. તો આની અંદર યાદ રાખજો કઈ રીતે. તો કે જ્યારે આપણે એને ફિલ્ટર કરીએ છીએ, જો ફિલ્ટર એટલે તમારો મતલબ હોવો જોઈએ કે અનપોલરાઇઝ્ડ વેવ છે. અનપોલરાઇઝ્ડ મતલબ છે અધ્રુવીભૂત પ્રકાશ. એને આપણે શું કહેવું, પોલરાઇઝ્ડ વેવ કન્વર્ટ કરવાનો છે. તો મતલબ એને ધ્રુવીભૂત કરવાનો છે. ક્લિયર. તો ધ્રુવીભૂત કરવા માટે શું થશે? ઓકે, તો એના માટે થોડુંક જો અનપોલરાઇઝ્ડ, જ્યાં આવો સિમ્બોલ દેખાશે, જ્યાં ત્રણેય વસ્તુ ભેગી હોય, જો ડોટ, આડી રેખા અને આવા બે વેવ, તો એને અનપોલરાઇઝ્ડ કહેવાય. કેવો કહેવાય? અનપોલરાઇઝ્ડ. જો હું તમને અહીંયા બતાવું, એક આ અનપોલરાઇઝ્ડ છે, અહીંયા નીચે આ ડ્રો કર્યો એ આ અનપોલરાઇઝ્ડ છે, અહીંયા મેં ડ્રો કરેલું છે આ પણ કેવું છે? અનપોલરાઇઝ્ડ છે. આ જે ડ્રો કર્યું આ પણ કેવું છે? અનપોલરાઇઝ્ડ છે. ટૂંકમાં જ્યાં આવા સિમ્બોલ જોવા મળે, જ્યાં ઊભી રેખા હોય, આડી હોય, વચ્ચે ડોટ હોય, તો એને કેવું કહેવાય છે? અનપોલરાઇઝ્ડ. એનો મતલબ શું છે જો સમજો. જો કોઈ આપણે ફિલ્ટર માટે જે પ્લેન રાખી છે, સપાટી રાખી છે, એને સમાંતર જે કિરણ આપાત થતા હશે ને વેવ, એ બધાને આપણે આ સિમ્બોલથી દર્શાવ્યા છે. એરો અહીંયા કદાચ દેખાતા ન હોય ને તો જોઈ લેજો, ખાસ અહીંયા દર્શાવું છું. આવી રીતે દર્શાવ્યા છે. એ સપાટીને કેવા છે? પેરેલલ છે. ચાલો, ક્લિયર. બીજું હવે સમજીએ. જો સપોઝ આ એક સપાટી રાખી છે, એમાંથી આપણે વેવને પસાર કરીએ છીએ. આ રીતે આપણે 3 ડાયમેન્શન છે, 1, 2 અને 3. તો આ જે આપાત થાય ત્યારે આ તો આ જે ભાગ છે આવી રીતે આમ આપાત થશે તો એ સપાટીને લંબ છે ઈ ની યાદ. આ જે ભાગ છે એ આડવા રીતે થશે તો એ સમાંતર છે. તો એને શેના આપણે દર્શાવવું? ઇન શોર્ટ કે જો પ્લેન રાખ્યો છે એની સાથે સમાંતર હોય તો એરો, એની સાથે પરપેન્ડિક્યુલર. મેં તમને કીધું આ રીતે આ જે આમ એન્ટર કરીએ, બરોબર છે, તો આવી રીતે જે એન્ટર થાય એ પરપેન્ડિક્યુલર અને ડોટ વડે દર્શાવશું. અને બાકી તો અનપોલરાઇઝ્ડ છે અને બાકી એની એક દિશા દર્શાવશું, કઈ દિશામાં એ ગતિ કરે છે. ઓકે, ચાલો, આ ત્રણ બે સિમ્બોલ યાદ રાખજો. જે આવો એરો દેખાય પેરેલલ, આ દેખાય પરપેન્ડિક્યુલર, અને આ વચ્ચે તમને કંઈક આ લીટી દેખાતી હશે. તો વચ્ચેની જે લીટી છે ને એ એની ડાયરેક્શન દર્શાવે છે, કઈ માર્ગે ગતિ કરે છે, કયા માર્ગે ગતિ કરે છે, એની ડાયરેક્શન દર્શાવે છે. રાઈટ. 3 વસ્તુ થઈ ગઈ, ડાયરેક્શન થઈ ગઈ, પરપેન્ડિક્યુલર થઈ ગયું અને પેરેલલ થઈ ગયું. એમાં સૌથી પહેલું જે છે હવે આપણે બધી મેથડ ભણીએ કઈ છે. તો પેલું સિલેક્ટિવ એબ્સોર્પ્શન. એબ્સોર્પ્શન નો અર્થ છે શોષણ કરવું.
રાઈટ. એબ્સોર્પ્શન માં શું થઈ જાય? શોષણ કરવું. પણ સિલેક્ટિવ એટલે કે અમુક વસ્તુ શોષણ કરે. તો આપણે એક એવી ડિવાઇસ બનાવવાની છે. શું કરવાનું છે? હા, આ એક કહેતા ભૂલાઈ ગયું કે પોલરાઇઝેશન એટલે શું? તો કે પોલરાઇઝેશન એટલે આ જે પેરેલલ અને પરપેન્ડિક્યુલર જે બે વેવ છે ને અલગ પાડવાના. શું કરવાનું? પેરેલલ અલગ થઈ જાવ છે ને પરપેન્ડિક્યુલર અલગ થઈ. જો અહીંયા બતાવો. જો અહીંયા ડોટ વાળા બધા આવી ગયા, અહીંયા આવી ગયા. અહીંયા તમે જો એરો વાળા આવી ગયા, અહીંયા ડોટ વાળા આવી ગયા. અહીંયા બીજું હું તમને સમજાવવાનો છું. રેડી? તો મતલબ કે તમારા ડોટ વાળા ને બધાને શું કરવાના છે? અલગ કરવાના છે. તો અલગ કરવા માટેની જે મેથડ છે એ બધી પોલરાઇઝેશન મેથડ છે. એમાં પહેલી જે છે એબ્સોર્પ્શન મેથડ. પણ એબ્સોર્પ્શન મેથડ માં કહીએ તો કે સિલેક્ટિવ. તો અમુક એવા આપણે પદાર્થો બનાવી છે કે જેની મદદથી ખાલી એક પ્રકારના રંગનું શોષણ થાય, સોરી એક પ્રકારના જે વેવ છે એનું શોષણ થઈ જાય. સપોઝ કે જે આ જે છે બરોબર છે ટર્મેલિન. આ ટર્મેલિન નામની એક પ્લેટ, એક તત્વ છે, એક બરોબર છે પ્લેટ બનાવવામાં આવે એ તત્વની, અને એમાં જો તમે પ્રકાશને આપાત કરો, રેડી, તો પરપેન્ડિક્યુલર જે છે બધા એ એબ્સોર્બ થઈ જશે અને નીકળશે કેવા? ખાલી પેરેલલ હશે એ નીકળશે. તો મતલબ આ તમારો જે વેવ છે એને કેવું થઈ ગયું? પોલરાઇઝ થઈ ગયો. પરપેન્ડિક્યુલર નીકળી ગયા. અહીંયા જે બહાર નીકળ્યો એ કેવો થઈ ગયો? એક જ પ્રકારના વેવ વાળો થઈ ગયો. એટલે એને આપણે કેવો કહીએ છીએ? પોલરાઇઝ કહીશું. ચાલો, ક્લિયર? આના માટે યાદ રાખજો, ખાલી ટર્મેલિન જે છે સિલેક્ટિવ એબ્સોર્બ, એનું બીજું ડાયક્રોમિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજું અને મોસ્ટ આઈએમપી છે પોલરાઇઝેશન બાય રિફ્લેક્શન. આમાં શું ભણવાનું છે? બાય રિફ્લેક્શન. રિફ્લેક્શનનો મતલબ થાય છે પરાવર્તન. બરોબર છે? ધ્રુવીભવન કે કેની મદદથી? તો કે પરાવર્તનની મદદથી. ઓકે, તો પરાવર્તનની મદદથી કઈ રીતે ધ્રુવીભવન સમજાય? તો એક તો પહેલા એક યાદ રાખજો, આની અંદર આપણે ભણી ગયા હતા બુસ્ટર્સ લો, એટલે કે બુસ્ટર્સ નો નિયમ, બસ એ આની અંદર આવે છે. તો આમાં શું છે? તો કે અનપોલરાઇઝ આપણું જે વેવ છે એ છે એની અંદર પરપેન્ડિક્યુલર, પેરેલલ અને એની ડાયરેક્શન ત્રણ આવશે. હવે જ્યારે એને ગ્લાસ પર ઇમ્પેક્ટ કરવામાં આવે, ગ્લાસ ઉપર આવવાનું, રાઈટ? હવે થશે કે હું જોજો, આ સપોઝ ગ્લાસ, આ સપાટી છે ગ્લાસ, રાઈટ? હવે આ જે વેવ છે એક આ વેવ છે અને બીજું આમ ઉપરથી ગતિ કરતું આવી રીતે આમ ગતિ કરતું હશે, રાઈટ? આ રીતે વેવ હશે. તો આ જે વેવ આવી રીતે અથડાશે ત્યારે શું થશે? તો કે ત્યારે એવું થશે જે પેરેલલ હશે, જે આવી રીતે આમ ગતિ કરશે એ, અને જે ઓલું વાઇબ્રેટ થતું છે અપ ડાઉન, રાઈટ? તો એની અંદર એક હથોડીની ઇફેક્ટ, જેને હેમર ઇફેક્ટ આની અંદર આવશે. શબ્દ કયો આવશે? હેમર ઇફેક્ટ. સમજો, બરોબર રીતે સમજવાનું છે. હેમર ઇફેક્ટ શું છે? તો કે જે પરપેન્ડિક્યુલર થાય, પરપેન્ડિક્યુલર હશે શું થશે? જો એક તો પેલું જે આમ ડાયરેક્શનમાં આવે છે, રેડી છે, એક એ. બીજું તો કે જે પરપેન્ડિક્યુલર છે એ. તો ખાસ યાદ રાખજો કે પરપેન્ડિક્યુલર વેવ છે ને એની અંદર હેમર ઇફેક્ટ જોવા મળે. શું જોવા મળશે? હેમર ઇફેક્ટ. કઈ રીતે? જો પહેલા હું તમને એ સમજાવી દઉં હેમર ઇફેક્ટ, કારણ કે હેમર ઇફેક્ટ સમજાઈ જશે આ, તો આ તો તમને ખબર પડી જવાની છે. હવે થાય છે એવું કે જે આ હેમર ઇફેક્ટમાં શું? તો કે સપોઝ કોઈ એક અનપોલરાઇઝ વેવ આવે છે ને ગ્લાસ ઉપર આપાત થાય છે, તો એનો જે પરપેન્ડિક્યુલર વેવ હોય છે ને એ વાઇબ્રેટિંગ મોડમાં હોય છે. વાઇબ્રેટિંગ મતલબ કે ઉપરથી નીચે આમ ગતિ કરતો હોય છે. તો જ્યારે એ ઉપરથી નીચે જ્યારે ગતિ કરતો હોય ત્યારે સપાટી પાસે અથડાશે, અને સપાટી સાથે અથડાય તો એનું શું થઈ જાય? પરાવર્તન થાય. બરોબર છે ને? અથડાય, આપણે હથોડીની સપાટી પર મારીએ તો હથોડી શું થાય છે? પાછી આવે છે, રેડી? મતલબ એનું પરાવર્તન થાય છે, રિફ્લેક્ટ થાય છે. તો સેમ ઇફેક્ટ આની અંદર જોવા મળે છે કે આ જે સપાટી છે એના ઉપર વેવ અથડાણો તો એ શું થઈ જશે? આગળ નીકળી જશે. મતલબ કે જે પરપેન્ડિક્યુલર વેવ છે, પરપેન્ડિક્યુલર યાદ કરો, પરપેન્ડિક્યુલર કે ડોટ વાળા, આ પરપેન્ડિક્યુલર વેવ જ્યારે ગ્લાસની સપાટી ઉપર આપાત થશે ત્યારે એનું શું થઈ જશે? પરાવર્તન થઈ જશે. ક્લિયર? અને બાકી જે વૈધા છે પેરેલલ, એનું શું થઈ જશે? વક્રીભવન, રિફ્રેક્શન. ચાલો, આ બે વસ્તુને તમારે ખાસ યાદ રાખવાની છે. હવે યાદ રાખજો, આ મળતું તમને રિફ્લેક્શન, પરાવર્તન, બરાબર છે, રિફ્લેક્શન અને આ રિફ્રેક્શન કેવું થશે? જો પરપેન્ડિક્યુલર જે વેવ છે એનું શું થશે? રિફ્લેક્શન, પરાવર્તન, અને જે પેરેલલ છે એનું શું થઈ જશે? રિફ્રેક્શન. હવે આ મારે તમને સમજાવવાની જરૂર નથી કે આ જે છે પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ, સપાટીને દોરેલો લંબ છે, એની સાથે જે આપણે આ વેવ આપાત કર્યો ને આપાત કોણ કહીએ છીએ? ઇન્ક્લાઇન્ડ એંગલ આઈપી, આ રિફ્લેક્શન એંગલ આઈપી, બરાબર છે. પરંતુ પરાવર્તન માટે, રિફ્લેક્શન માટે આપાત કોણ અને પરાવર્તન કોણ બે કેવા હોય છે? સમાન. એટલે બેના નામ કેવા આવ્યા છે? સેમ. બીજું તો કે આ તમારા માટે કેવું થઈ ગયું છે? પેરેલલ વેવ. અને આપણે શું કહીશું? રિફ્રેક્શન. અને રિફ્રેક્શન એંગલ કેટલો છે? આરપી, વક્રીભૂત કોણ. હવે મારા 90 મેં લખેલા છે, એંગલ 90. કયો? તો કે રિફ્રેક્શન વેવ અને રિફ્લેક્શન વેવ, આ બંને પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 મેં લખ્યો. પણ એના માટે એક કન્ડિશન છે. શું? જો આ વેવ છે, હવે બુસ્ટરનો નિયમ ચાલુ થાય છે, જો વેવ છે
આ વેવ નું સંપૂર્ણ 100% પોલરાઇઝેશન થઈ જતું. કેટલું થઈ જતું? 100%. ખરેખર આવું જોવા ન મળે, પણ અમુક સારી અને આઈડિયલ કન્ડિશનની અંદર એવું જોવા મળે કે જો વેવ જે છે એનું સંપૂર્ણ બરાબર પરફેક્ટલી રીતે પોલરાઇઝેશન થઈ જતું હોય. મતલબ કે અહીંયા બધા ક્યાં આવી જાય? પરપેન્ડિક્યુલર આવી જાય. અહીંયા બધા ક્યાં આવી જાય? પેરેલલ આવી જાય. તો આવી ઘટનાની અંદર રિફ્લેક્શન વેવ અથવા રિફ્લેક્ટિવ વેવ, વક્રીભૂત પરાવર્તિત કિરણ અને રિફ્રેક્શન વેવ, આ બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 90. મતલબ પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? 90. અને બુસ્ટરનો નિયમ કહે છે. બુકની અંદર લખ્યો છે, તમે સારી રીતે વાંચી લેજો. રેડી? અને આ પ્રશ્ન બુસ્ટર્સનો લો તમારા માટે એમપી પોલરાઇઝેશન બાય રિફ્લેક્શન, એ પ્રશ્ન પણ આઈએમપી છે ઓલરેડી. હવે શું થાય છે? જો આનું સંપૂર્ણ પોલરાઇઝેશન થઈ જતું હોય તો આ પ્રિઝમની અહીં આપણે કંઈ જરૂર નથી, પણ નથી થતું. બરોબર છે? આની અંદર એક બે આવા કંઈક પેરેલલ વાળા આવી ગયા હોય, બરોબર છે, તો અહીંયા આવી કંઈક જરૂર પડે, પણ અહીંયા કંઈ જરૂર નથી. એટલા માટે આગળ મેં તમને સમજાવવા માટે દર્શાવેલું છે. તો બુસ્ટરનો નિયમ થઈ ગયો. તો એના માટે શું થાય? જોવો છો, આ આઈપી 90 અને આરપી, બરોબર છે. જો આઈપી હું અહીંયા હવે દર્શાવી દઉં, આઈપી પ્લસ 90 પ્લસ આરપી, બરોબર. અહીંયાથી એના સુધીનો સરવાળો કેટલો થાય? તો કે 180. 90 ઓલી બાજુ ગયા તો આઈપી પ્લસ આરપી બરાબર 180 માઇનસ 90, એટલે જવાબ કેટલો આવે? 90. મતલબ તમારો આ સૂત્ર બન્યું, આઈપી પ્લસ આરપી બરાબર 90. ચાલો બીજું, તો કે આરપી બરાબર 90 માઇનસ આઈપી થાય. હવે આ જગ્યાએ જે છે આપણે શું કરીએ? તો કે આ જગ્યાએ સ્નેલનો નિયમ એપ્લાય કરીએ. કયા પોઈન્ટ પાસે? તો કે આ પોઈન્ટનું નામ આપી દઈએ. સપોઝ આ એ પોઈન્ટ પાસે આપણે સ્નેલનો નિયમને એપ્લાય કરીએ. શું થશે? તો કે અહીંનો વક્રીભવન μ1 sin ip, આ ગ્લાસ કાચ એનો વક્રીભવન μ2 છે, તો μ2 sin rp. ઓકે, μ1 sin rp ની જગ્યાએ 90 માઈનસ ip મૂકો. એટલે sin 90 માઈનસ ip એની જગ્યાનું શું સૂત્ર થઈ જાય? μ2 cos ip થઈ જાય. કારણ કે તમને ખબર છે sin 90 માઈનસ ip કરો તો શું થઈ જાય? cos. આ બાજુ એમ ના μ1 sin ip. હવે cos ip ને નીચે આવવા દો, sin ની નીચે, અને આ μ1 ને છે નીચે જવા દો. આવું સાદું રૂપ આપ્યું તો sin ip છેદમાં cos ip, તો શું થઈ ગયું? tan ip બરાબર μ2 છેદમાં μ1. અને રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ તરીકે પણ કહેવાય tan ip બરાબર ખાલી μ. રેડી? રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ તો બુસ્ટરનો નિયમ ક્લિયર. મોસ્ટ આઈએમપી હતો, અથવા તો પ્રશ્ન આવો પણ આવે, પોલરાઇઝેશન બાય રિફ્લેક્શન. રેડી? ચાલો, એના પછીનું ત્રીજું ભણવાનું છે પોલરાઇઝેશન બાય સ્કેટરિંગ. તો સ્કેટરિંગ જે છે ને એ તમારા માટે પાછું ફરીથી આઈએમપી. આને હું હવે રબ આઉટ કરી દઉં છું, અને આ બધા પ્રશ્નો છે ને તમને બુકની અંદર આપેલા છે, પરફેક્ટલી રીતે સમજાવેલા. અહીંયા તમારે ખાલી સમજવાનું છે, લખવાનું થાય ત્યારે બુકમાં તમારે પોઈન્ટ વાઇઝ મસ્ત વ્યવસ્થિત રીતે લખવાનું છે. ઓકે, હવે તમારે ભણવાનું છે સ્કેટરિંગ. સ્કેટરિંગ નો મતલબ થાય છે પ્રક્રિયા. ગુજરાતીમાં કહીએ તો આપણે રામન પ્રક્રિયા તમે જે ભણ્યા છો એની અંદર શું હોય છે? તો સપોઝ કોઈ વેવ આવે છે, આ વેવની અંદર આવી કન્ડિશન હશે. મેં તમને પહેલા જ કીધું, આપણે આ રીતે દર્શાવશું એને. તો આવો વેવ છે ને અનપોલરાઇઝ્ડ વેવ કહેવાશે. હવે શું થશે? તો કે આ જે લાઇટ છે, આ લાઇટ કોઈ પાર્ટિકલ્સ ઉપર આવી. શું થયું? પાર્ટિકલ્સ ઉપર આવી. તો પાર્ટિકલ જે છે એનું શું કરશે? એબ્સોર્બ, શોષણ કરશે. આ લાઇટનું શું કરશે? શોષણ કર્યું. ઓકે, ચાલો કહ્યું. હવે આ જે પાર્ટિકલ છે આપને ખબર નહીં હોય, વાઇબ્રેટ થતો હશે અને કંઈક ચોક્કસ એની ફ્રીક્વન્સી હશે. ફ્રીક્વન્સી મીન્સ એની આવૃત્તિ હશે. તો આપને ખબર છે જેટલી ફ્રીક્વન્સી હશે તો એને અનુરૂપ એ લાઇટ ક્રિએટ કરતો હશે. રાઈટ? અને આની ફ્રીક્વન્સી કંઈ ચેન્જ નહીં થાય દર વખતે. એની ફ્રીક્વન્સી તો કેવી છે? કોન્સ્ટન્ટ. અને જો ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ રહેતી હોય તો એનું જે આ લાઇટ પર છે એ કેવી હોય? કોન્સ્ટન્ટ છે. રેડી? આની અંદર પણ આની આવૃત્તિ, ફ્રીક્વન્સી અને એની વેવલેન્થ ચેન્જ થાય નહીં. જો વેવલેન્થ અને એની ફ્રીક્વન્સી સેમ હોય તો પ્રકાશનું એ પણ કેવું હોય? સેમ હોય, કાં તો પરપેન્ડિક્યુલર અને કાં તો પેરેલલ છે. રેડી? તો આવી જે ઇફેક્ટ ને આપણે ભણ્યા હતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ કહેવાય. કેવી કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક. જો તમે પીએચડી લેવલમાં આગળ ભણશો ને, અથવા હવે એન્જિનિયરિંગમાં તો જશો ને, પણ એન્જિનિયરિંગની અંદર આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી. જે રામન અસર આપણે ભણ્યા હતા, બરાબર છે? એની અંદર આપણે 12માની અંદર બહુ સારી રીતે ભણ્યા હશો તમે, કે એની અંદર એક ટાંક ઓર એક્ઝામ્પલ પહેલા શોષણ કરે, પછી એનું શું કરે? વિખેરણ, ઉત્સર્જન કરે, સ્કેટરિંગ કરે. બસ એ પ્રક્રિયા. આની અંદર આ ક્યાંય જે છે ને એ કામમાં આપણા માટે નથી, કારણ કે આ અવકાશની અંદર થતી ઘટના છે. બરોબર છે? આપણે આનો ઉપર પ્રેક્ટિકલ કરી શકતા નથી, એટલે આનો બહુ ખૂબ જ ઓછો યુઝ થાય છે. મેઇનલી કઈ યુઝ થાય છે? આ રિફ્લેક્શન્સ અને રિફ્રેક્શન્સ વાળા. તમારે એ બેને ખાસ યાદ રાખવાના છે. તો ત્રીજી મેથડ હતી પોલરાઇઝેશન બાય સ્કેટરિંગ. હવે ચોથી અને ફરી પાછું મોસ્ટ આઈએમપી પ્રશ્ન મળવાનો છે, જેનું નામ છે પોલરાઇઝેશન બાય ડબલ રિફ્રેક્શન. જો રિફ્રેક્શન શું થાય પણ કેટલા થાય? તો કે ડબલ થાય.
હવે ડબલ રિફ્લેક્શન્સમાં શું થશે જો, એક તો પેલું પેરેલલ અને પરપેન્ડિક્યુલર બંને જે છે રેડી, તો બંનેને જ્યારે તમે સપાટી ઉપર આપાત કરો છો તો ડેફિનેટલી એવું તો કાંઈ છે નહીં કે બંનેનું વક્રીભૂત બંનેનું જે રિફ્લેક્શન થાય સેમ થાય, તો જવાબ હશે ના, બંનેનું રિફ્લેક્શન સેમ ના થાય, અલગ અલગ થાય. તો એનો મતલબ થાય એવું કંઈક કરીએ કે જો આવો જે પ્રકાશ છે ને આપણે કોઈ સપાટી ઉપર ગ્લાસ કે ગમે તે ઉપર આપાત કરીએ, ઇન્ક્લાઇન કરીએ, તો શું થશે, તો એનું શું થશે, રિફ્રેક્શન થશે. અને રિફ્રેક્શન થાય તો પેરેલલ અને બીજા જે છે એ પરપેન્ડિક્યુલર બંને કેવા થઈ જશે, અલગ થઈ જશે. તો આ અલગ કરવા માટે પણ એક આવી સારી એવી મેથડ છે જેનું નામ પોલરાઇઝેશન બાય ડબલ રિફ્લેક્શન, જેને કહેવાય છે બાયરફ્રેન્જીસિસ. બાયરફ્રેન્જીસિસ લેટિન ભાષાનો શબ્દ છે, ઇંગ્લિશની અંદર આપણે સેમ એ જ રીતે લખાય છે બાયરફ્રેન્જીસિસ. પણ એમાં થોડી એક નામકરણ બીજું ભણવાનું છે. આ નામકરણ આમાં એટલા માટે ભણવાનું છે કે પણ પાછળ એ નિકોલ પ્રિઝમમાં પણ આવે છે સેમ મેથડ રેડી. તો ઓકે, આને ભણીએ તો શું કહેવા માંગે છે, તો આ તો પેલું અનપોલરાઇઝ છે. એને જ્યારે તમે ઇન્ક્લાઇન કર્યો સપાટી ઉપર, બરાબર છે, ઇન્ક્લાઇન કર્યો એમાં જે આ વેવ છે, આપણે આ વેવને ધ્યાનમાં લઈશું છે આ રેડી, એ એંગલ કેટલો બનાવે છે, ઇન્ક્લાઇન એંગલ આપાત કોણ I જેટલો બનાવે છે. તો મેં તમને કીધું હમણાં શું કીધું તો કે આપાત પર જ્યારે કરશું ત્યારે પરપેન્ડિક્યુલર્સ અને પેરેલલ્સ બંનેના રિફ્લેક્શન કેવા થશે, અલગ થશે. રિફ્રેક્શન કહું છું અહીંયા, હવે રિફ્રેક્શન તો ધ્યાનમાં લેજો. ઓકે, તો રિફ્લેક્શન થયું તો કેવી રીતે થયું, તો કે એ જે છે આ પ્લેટને આપણે આવી રીતે ક્રોસમાં ગોઠવી, આવી રીતે, તો એના જે બધા કિરણો જે છે આવા આપણો આ રીતે ગોઠવાઈ ગયા અને પેરેલલ રેડી, અને ઓલા ડોટ વાળા જે છે એ નીચે આ રીતે આવી ગયા. તો મતલબ કે બંને થઈ ગયું, પણ હજી આપણે ક્રોસમાં નથી જતું, પ્લસમાં જવાનું સીધું જોઈએ છે એક્ઝેક્ટ. તો સીધું જોતું હોય તો એને ફરી પાછું અહીંથી શું કરવામાં આવે છે, રિફ્રેક્શન કરાવવામાં આવે છે. શું કરવામાં આવે છે, રિફ્રેક્શન. અને જ્યારે બીજી વખત રિફ્રેક્શન થાય ત્યારે આ કેવા થઈ જશે, પેરેલલ થઈ જશે. કેવા થઈ જશે, પેરેલલ. તો એક બીજા નામ યાદ રાખજો, જે આવા ડબલ રિફ્લેક્શન્સ છે, જો ખાસિયત રાખજો, ડબલ રિફ્લેક્શન્સ થાય અને આઉટપુટની અંદર પેરેલલ મળે. કેવા મળે, પેરેલલ. તો એવા કિરણોને એક્સ્ટ્રા ઓર્ડિનરી રેઝ કહેવાય. કેવા કહેવાય, એક્સ્ટ્રા ઓર્ડિનરી રેઝ, એટલે આપણે ઈ વડે દર્શાવીશું. અને જે ખાલી ડોટ વાળા મતલબ કે પરપેન્ડિક્યુલર મળે એને ખાલી આપણે ઓર્ડિનરી રેઝ કહેશું, બરોબર છે, એને આપણે ખાલી ઓ રેઝ વડે દર્શાવશું. ચાલો, આ બે વસ્તુ ખબર હોવી જોઈએ, એક્સ્ટ્રા ઓર્ડિનરી રેઝ કેને કહેવાય અને ખાલી ઓર્ડિનરી રેઝ કેને, રેઝનો મતલબ થઈ જાય કિરણો, બરોબર છે. ઓકે, હવે એનાથી આગળ ભણીએ પોલરાઇઝર એન્ડ એનાલાઇઝર. જો તમને એમ ન કહેતા સર સમજાતું નથી કે થોડીક સ્પીડ લાગે, તમારે વિડીયોને રિવાઇન્ડ કરી લેવાનો. આમાં હું 2 વખત સમજાવું, ટાઈમ બગાડો, એનાથી બેટર રહેશે તમે વિડીયોને શું કરી લો, રિવાઇન્ડ કરી લો. રેડી? ઓકે, ચાલો હવે ભણવાનું છે પોલરાઇઝેશન એન્ડ એનાલાઇઝર. તો પોલરાઇઝેશન વર તો ખબર પડી ગઈ. હવે નવો શબ્દ આવ્યો છે જેનું નામ છે એનાલાઇઝર. આ એનાલાઇઝરને સમજવાનું છે અને ત્યાર પછી ભણીએ નિકોલ પ્રિઝમ. મોસ્ટ ટાઈમ પ્રશ્ન તમારો. તો હવે કેવું શું છે તો કે પોલરાઇઝર. પોલરાઇઝર મતલબ એક એવી ડિવાઇસ છે. પોલરાઇઝર મતલબ શું થાય છે, ડિવાઇસ છે કે જે અનપોલરાઇઝ વેવ છે પોલરાઇઝ વેવની અંદર કન્વર્ટ કરે. હા, તમે વેવની જગ્યાએ લાઇટ પણ લખી શકો છો. અનપોલરાઇઝ લાઇટ છે એનું પોલરાઇઝ લાઇટની અંદર કન્વર્ટ કરતું જે મિકેનિઝમ છે રેડી, એના સિસ્ટમ છે એને શું કહેતો, પોલરાઇઝર કહેવાય. તો પોલરાઇઝર એક સિસ્ટમ છે કે જે શું વિચ કન્વર્ટ ધ અનપોલરાઇઝ વેવ ટુ પોલરાઇઝ્ડ વેવ રેડી. અને બીજું છે એનાલાઇઝર. આ એનાલાઇઝર શું છે, તો એનાલાઇઝર ઇઝ અ ડિવાઇસ ટુ યુઝ find out the vibrations of particles. બરાબર છે, એનું જે વાઇબ્રેશન થાય છે, ખાસ યાદ રાખજો. જો આ જે એનાલાઇઝર છે ને બે પ્રકારના આવે છે જુદા જુદા રેડી, પી ટાઈપ ને એ રીતે આવતા હોય છે. તો આ એનાલાઇઝર તમારે જે ભણવાનું છે તમારે એ ડાયરેક્શન્સ વાળું ભણવાનું છે કે જે તમને ડાયરેક્શન્સ આપે રેડી. તો કે એનાલાઇઝર ઇઝ અ ડિવાઇસ ટુ find out the directions of vibrating particles. તો કે પેલો પાર્ટિકલ વાઇબ્રેટ થાય છે એની કઈ ડાયરેક્શનમાં છે, અપ એન્ડ ડાઉન છે, લેફ્ટ રાઈટ છે, ક્રોસવાઇઝ છે કે સેક્શન્સ વાઇઝ કઈ રીતે છે, બરાબર છે. તો એની જે ડાયરેક્શન છે વાઇબ્રેશન એ ફાઇન્ડ આઉટ કરવા માટે એનાલાઇઝર ઉપયોગી છે. ચાલો, બે મશીન કીધા મેં તમને, કયા તો પોલરાઇઝર મશીન તો ને પેલું મિકેનિઝમ કહેવાય, આપણે બીએસસી ની ભાષામાં ઇંગ્લિશમાં કહી દો. એક મિકેનિઝમ જેનું નામ પોલરાઇઝર, જે અનપોલરાઇઝ લાઇટ અથવા વેવ છે ને પોલરાઇઝ લાઇટ અથવા વેવની અંદર કન્વર્ટ કરે. અને બીજું એનાલાઇઝર. આ એનાલાઇઝર કેવી ડિવાઇસ છે તો કે જેનો વાઇબ્રેટિંગ પાર્ટિકલ છે એની ડાયરેક્શન જાણવા માટેની છે. ઓકે, ચાલો ત્યાર પછી હવે આગળ વધીએ. હવે છે નિકોલ પ્રિઝમ, બરાબર. જો શબ્દ એવો છે પ્રિઝમ. હવે આની અંદર થોડાક અમુક 2-3-4 શબ્દો આવશે ને થોડુંક આખી ટર્મિનોલોજી તમારે યાદ રાખવાની છે. તો સૌથી પહેલા ક્વેશ્ચનમાં ગયા વર્ષ આગળના વર્ષ, હા
2018 કે 17 ની અંદર એવો પ્રશ્ન હતો જ્યારે બીએસસી નું પેપર હાર્ડ હતું, તો કે નિકલ પ્રિઝમ જે છે, નિકલ પ્રિઝમ એની અંદર કેટલા પ્રિઝમ ઉપયોગી છે? તો આપણે જવાબ હશે અને પ્રિઝમ તો છે જ નહીં ક્યાંય, આ તો લંબચોરસ છે. તો આન્સર ઘણા 0 કરીને આવ્યા હતા, ઘણા 1 કરીને આવ્યા હતા, બરોબર છે, ઘણા 2 કરીને આવ્યા હતા, ઘણા 3 હતા. તો આ ઓપ્શન 0, 1, 2 અને 3 હતા. તો યાદ રાખજો 2 પ્રિઝમ હોય છે. કેવા હોય છે? 2 પ્રિઝમ હોય છે. હવે તમે આખી પહેલા મેથડ આખું કેવી રીતે બનાવવામાં આવે છે ને સ્ટ્રક્ચર એ સમજાવજો, કારણ કે આનું સ્ટ્રક્ચર એમ કે છે. બાકી આમાં કઈ રીતે ધ્રુવીકૃત થાય એ તો આપણે ભણી ગયા ડબલ રિફ્લેક્શન્સ ની અંદર, રેડી? એટલે એ તમારા માટે તો શીખી ગયા, પણ બનાવવામાં કેવી રીતે આવે છે? તો કે બનાવવામાં કેવી રીતે આવે છે? તો કે પ્રિઝમ હોય છે, બરાબર છે? કેવો પ્રિઝમ લેવામાં આવે છે? આ જે પ્રિઝમ હોય છે આવી રીતે હોય છે, જોજો હા. આ પ્રિઝમ, આ પ્રિઝમ્સ ની અંદર એંગલ કઈ રીતે રાખવામાં આવે? તો એક એંગલ એનો 68 હોય, બીજો એંગલ એનો 22 હોય અને એક એંગલ એનો 90 હોય. આવો જે પ્રિઝમ છે, આવા જે પ્રિઝમ છે, કારણ કે આવા 2 પ્રિઝમ જોઈશે. શું જોશે? 2 પ્રિઝમ જોશે. ઓકે, તો આવા જે પ્રિઝમ છે, બરોબર છે, આવા પ્રિઝમ આમાં ખરેખર અહીંયા 22 રાખી દો અને અહીંયા 68 રાખી દો. ચાલો, ઓકે, હવે બરોબર, ઉપર 22 આવશે, નીચે 68, તો મારાથી બે ભૂલથી લખાઈ ગયું, જોઈ લઈશું આપણે થોડું. ચાલો, આવો જે પ્રિઝમ છે, પ્રિઝમ 2 પ્રિઝમ છે. ઓકે, આમાં 2 પ્રિઝમ લેવામાં આવશે. કેટલા પ્રિઝમ લેવામાં આવશે? 2. જો હું આને રોટેટ કરી દઉં છું, રોટેટ કરી દે એટલે આખી રચના કેવી બને? આવી થઈ જશે. આ 90 વાળો ખૂણો અહીંયા આવી જશે, 22 અહીંયા આવી જશે, 68 અહીંયા આવી જશે. આને હું શું કરું છું? એકવાર આમ રોટેટ ગ્રો નથી કરતું, જોઈ લેજો તમે સરખી. તો આવા જે 2 પ્રિઝમ છે, એ 2 પ્રિઝમ્સને એકબીજાથી એક કેનેડા બાલ્સમ નામનો પદાર્થ આવે છે. કેવો આવે છે? કેનેડા બાલ્સમ્સ નામનો પદાર્થ આવે છે. એના દ્વારા અલગ કરીને જોડી દેવામાં આવે છે. જો આવી રીતે આને રોટેટ કર્યો, 90 નો ખૂણો ક્યાં આવી ગયો? ઉપર. 68 ક્યાં આવી ગયો? અહીંયા. 22 ક્યાં આવી જશે? અહીંયા. તો જો એંગલ લખ્યો છે 90, 68, 22. સેમ બીજો એંગલ 68 વાળા સામે 68 લે, 90 વાળા સામે 90 અને 22 સામે 22. આવી રીતે એવી રીતે 2 પ્રિઝમને રાખી દીધી. જો પ્રિઝમ 1 અને પ્રિઝમ 2. હવે આગળ આ બંને પ્રિઝમને મેં કીધું ડાયરેક્ટ નથી એડ કરી દેવામાં. જો ડાયરેક્ટ એડ કરી દે ને તો આપણે ભણ્યા હતા 12મા ની અંદર ચેપ્ટર કિરણ પ્રકાશ શાસ્ત્ર, એની અંદર આવા 2-3 પ્રિઝમને ભેગા કરીને ઇફેક્ટ આવતી, એવી ઇફેક્ટ આવી જશે. રેડી? તો એવી ઇફેક્ટ ન જોતી હોય ને નિકલ પ્રિઝમ બનાવે તો વચ્ચે લેયર મૂકવામાં આવશે બંને પ્રિઝમ વચ્ચે, જેનું નામ છે કેનેડા બાલ્સમ. રેડી? અને કેનેડા બાલ્સમ છે એનો વક્રી ભવનાંક છે 1.55. રેડી? 1.550 એટલો છે કેનેડા બાલ્સમનો વક્રી ભવનાંક. રેડી? ખાસ યાદ રાખવાનો થશે તમારે. ચાલો, હવે ઘટના કે જો એંગલ ખાસ યાદ રાખજો. નિકોલ પ્રિઝમ્સ ની અંદર જે બધા પ્રિઝમ હોય છે ને એંગલ હોય છે 90, 68 અને 22. રેડી? આ ખાસ ભૂલાય નહીં. ઓકે, હવે શું ભણવાનું છે આની અંદર? તો કે હવે આની અંદર એવું કહે છે કે કઈ રીતે આખું એનું અલગ બને પડાય છે, બરોબર છે? હવે જુઓ, આની અંદર શું થતું હતું? આની અંદર બંને જે છે ને પેરેલલ મળતા, આના કરતા થોડું ડિફરન્સ અને થોડીક સારી એવી ટેકનિક છે. તો બંને પેરેલલ મળતા હતા. ક્યારેક એવું થતું હતું કે આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ખૂબ જ ઓછું મળતું હતું, એટલે આને બંનેને અલગ રીતે ઓળખી પડવા અથવા તો વરી દૂર કરવા માટે કંઈક ને બીજી મેથડ વાપરવી પડતી છે. તો આને આપણે પ્રોપરલી યુઝની અંદર નહોતા લઈ શકતા. તો પ્રોપરલી યુઝની અંદર લેવા માટે આપણે નિકોલ પ્રિઝમ વિકસાવ્યો. તો મેં તમને કીધું કે નિકોલ પ્રિઝમ જે છે એ કઈ રીતે બને. રેડી? ઓકે, હવે જ્યારે નિકોલ પ્રિઝમ આવશે ને ત્યારે એના સાપેક્ષ, બરાબર છે, એના જે રિફ્લેક્ટિવ જે છે આ ઇન્ડેક્સ આવશે, મતલબ સાપેક્ષ વક્રી ભવનાંક આવશે. જોઈએ આપણે કેવી રીતે છે. આને શું કહેવાય? તો કે અનપોલરાઇઝ્ડ વેવ કહેવાય. હવે જુઓ, અનપોલરાઇઝ્ડ વેવ જે છે એને આપણે ઇન્ક્લાઇન કર્યું સપાટી પર. શું થશે? વિચારો આગળના પ્રશ્ન પ્રમાણે 2 ભાગ પડશે. કયા 2 ભાગ? તો કે તો પરપેન્ડિક્યુલર વાળા નોખા અને પેરેલલ્સ વાળા નોખા. ઓકે, ચાલો, પેરેલલ્સ વાળા પડી ગયા, પરપેન્ડિક્યુલર્સ વાળા નીકળી. તો હવે યાદ રાખજો કેનેડા બાલ્સમનું કામ શું છે? તો કે કેનેડા બાલ્સમ જે છે એક એવો પદાર્થ છે, કેનેડા બાલ્સમ લીધો, ઇન્ડિયાનો નથી લીધો, ઇન્ડિયાનો નહીં આવે, ઇન્ડિયા બાલ્સમ. આ કેનેડા જે બાલ્સમ એટલા માટે નામ આપવામાં આવ્યું કે બાલ્સમ નામનો જે છે ને એક વ્યક્તિ હતો, સંશોધક કરેલો, જેને મટીરિયલ્સ માટે સંશોધન કર્યા હતા ઘણા બધા, અને કેનેડાથી બિલોંગ કરતો હતો, અને એને આ સૌથી પહેલા આવું તત્વ શોધી કાઢ્યું હતું. રેડી? મટીરિયલ શોધ્યું, એટલા માટે એનું નામ કેનેડા બાલ્સમ જ આપવામાં આવ્યું છે. રેડી? તો કે આ જે કેનેડા બાલ્સમ જે છે ને, આ કેનેડા બાલ્સમ એક એવો પદાર્થ છે કે જે માત્ર ને માત્ર જે પેરેલલ્સ વેવ હશે ને, પેરેલલ્સ એને પસાર થવા દેશે. પેરેલલ વેવ હશે એને પસાર થવા દેશે, મતલબ, અને જો પરપેન્ડિક્યુલર વાળા હશે એને નહીં કરવા દે. એનું શું કરી નાખશે? રિફ્રેક્શન કરી નાખશે, રિફ્લેક્શન કરી નાખશે, પરાવર્તન કરી નાખશે.
ખાસ યાદ રાખજો, આ કેનેડા બાલ્સમ જે છે એક એવો પદાર્થ છે કે જે પેરેલલ વેવ જે છે એને પસાર થવા દેશે, જ્યારે પરપેન્ડિક્યુલર જે છે એને શું થશે, પસાર થવા દેશે નહીં. અને જે પરપેન્ડિક્યુલર એને પસાર નથી થવા દેતો એને આપણે કહીએ છીએ રિફ્લેક્શન, પરાવર્તન, અને જેને પસાર થવા દે છે એને કહેવાય રિફ્રેક્શન, વક્રીભવન. તો ખાસ યાદ રાખજો, નિકોલ પ્રિઝમ્સની અંદર જે પેરેલલ બધા વેવ જે છે એનું શું થાય છે, રિફ્રેક્શન, વક્રીભવન, અને જે પરપેન્ડિક્યુલર છે એનું શું થશે, રિફ્લેક્શન, પરાવર્તન. ઓકે, જો જે અહીંયા જે બી બધા ડોટ વાળા હતા, મતલબ કે પરપેન્ડિક્યુલર હતું, શું નામ આપ્યું હતું, ઓરાઇઝ. ઓરાઇઝ નો મતલબ થાય છે ઓર્ડિનરી રેઝ, અને જ્યાં બધા પેરેલલ્સ હતા એને શું નામ આપ્યું હતું, એક્સ્ટ્રા ઓર્ડિનરી રેઝ. તો ઈ રેઝ અને ઓ રેઝ બંનેની ડાયરેક્શન જ અલગ થઈ, એક આમ જાય છે, એક આમ જાય છે. તો સરળતાથી આપણે શું કરી દીધા, નોખા પાડી દીધા. હવે જુઓ, આવી ઘટના કેમ જોવા મળતી હોય, આવી ઘટના જોવા કેમ મળતી હોય, તો કે એક તો પહેલું એના માટે જવાબદાર છે આ બંને પરપેન્ડિક્યુલર અને પેરેલલ્સના વક્રીભવન. રેડી? જે ઓર્ડિનરી રેઝ છે એનો વક્રીભવનાંક જે છે એ 1.658 છે. કેના માટે? તો કે સોડિયમની વાત કરીએ છીએ. સોડિયમની લાઇટ હોય તો એના માટેની વાત કરીએ છીએ. જો આ બધું સોડિયમ લાઇટ્સ હોય એના માટે વાત કરીએ છીએ. ઓકે, અને જે એક્સ્ટ્રા ઓર્ડિનરી રેઝ છે એનો જે વક્રીભવનાંક છે 1.486 જેટલો છે. રેડી? ઓકે, ચાલો આ વસ્તુ થઈ. જો તમારે આ બધી કઈ થિયરી યાદ ના રાખવી તો હું તમને ડાયરેક્ટ એક સૂત્ર પણ આપીશ, જેનું નામ છે sin થીટા, અને કહેવાય છે ક્રિટિકલ એંગલ. આપણે જે ઇન્ક્લાઇન કરીએ છીએ એ, અને અહીંયા તમને જે જોવા મળશે એ આ ક્રિટિકલ એંગલ. આ ક્રિટિકલ એંગલ એટલે મતલબ કે કયા એંગલથી વધારે ખૂણા આપાત કરો તો તમને આ જે છે પોલરાઇઝેશન, મતલબ આ નિકોલ પ્રિઝમ જે છે આ પ્રકારનું પોલરાઇઝેશન ન દર્શાવે. તો એના માટેનું સૂત્ર આવું છે, μ0/μb. અહીંયા ઉપર સોરી ભાઈ બી આવશે ને નીચે 0 આવશે. આ ખાસ એક ધ્યાનમાં રાખજો. આ જો તમારે આખી થિયરી ન ભણી હોય, રાઈટ, અમે પહેલા મ્યુ હોય તો મ્યુનું સૂત્ર μ0/μb થાય, બરોબર છે. ત્યાર પછી sin થીટા તો 1/μ, આનું શું કરી નાખો, ઊંધું કરી નાખો, એ થઈ જાય. રેડી? પણ ડાયરેક્ટ તમને યાદ રાખો, ડાયરેક્ટ. ચાલો, μb ની કિંમત શું છે, તો μb ની કિંમત છે 8.550. રેડી? અને આની કિંમત છે 1.658, અને આ બંનેનો ભાગાકાર કરશો 0.348 જવાબ આવશે. અને એનો તમે ખૂણો સાઈનના ટેબલમાંથી અંદર જઈને જોવો તો 69.82 જેટલો જોવા મળશે. ચાલો, રેડી? તો આ હતું નિકોલ પ્રિઝમ. નિકોલ પ્રિઝમ માટે ક્રિટિકલ એંગલની વેલ્યુ કેટલી હોય છે, 69.2. પણ ખાસ યાદ રાખજો, કેના માટે, સોડિયમ લાઇટ માટે. અને ખાસ કરીને ઘણા બધાને સોડિયમ લાઇટની વેવલેન્થ પણ ન ખબર હોય, મેં તમને લખી દીધી છે 58.93 એંગસ્ટ્રોમ. ઘણી બુકની અંદર 92 પણ આપેલું છે. આપણે 3 યાદ રાખશું, 58.93 એંગસ્ટ્રોમ, એટલે કારણ કે 12મા ધોરણની ટેક્સ્ટબુકમાં પણ એ જ આપી છે. તો આ તો નિકોલ પ્રિઝમ. ઘણા બધા પ્રશ્નો બન્યા, અને બધા પ્રશ્નો તમારા માટે આવ્યા. 4 પ્રશ્ન આ બન્યા પોલરાઇઝેશન વાળા, પછી 2 મિકેનિઝમ બન્યા, અને નિકોલ પ્રિઝમ બન્યા. હવે એક બીજું પડવાનું છે, નિકોલ પ્રિઝમ્સના યુઝ, કઈ જગ્યાનો યુઝ થાય છે. તો હવે બુક વાળાએ એ પોર્શન પર તમારે સાથે શાંતિથી તમારી જાતે વિચારવાનું છે. ઓકે, એક વખત વિડીયોને પોઝ કરી દો અને વિચારો કે નિકોલ પ્રિઝમનો યુઝ કઈ જગ્યાએ થતો હશે. તો તમારો જવાબ તરત આવે કે પોલરાઇઝેશન્સની અંદર નિકોલ પ્રિઝમ ઉપયોગ થતો હોવું જોઈએ. બીજે ક્યાં આવે કે ન આવે, પણ આ એક જ જગ્યાએનો ઉપયોગ થાય છે, બાકી ક્યાંય યુઝ થતો નથી. ત્યાર પછી આ જે નિકોલ પ્રિઝમ જે છે, તો નિકોલ પ્રિઝમ માટે જુદી જુદી બે આકૃતિ તમને દર્શાવી છે રેફરન્સ બુક્સની અંદર. ખરેખર આ જ આકૃતિ છે, ફિગર, એને અલગ રીતે દર્શાવી છે. જુઓ, આવું કંઈક છે. આ પહેલી આકૃતિ કંઈક આવી છે. આની અંદર ખાલી તમને આવા વેવ દર્શાવ્યા છે, એક અને આ પસાર થતો એવું બતાવ્યું છે. અને જે બીજી ફિગર છે, તો બીજી ફિગરની અંદર માત્ર ને માત્ર તમને આ દર્શાવ્યું છે. આવી રીતે બંનેને અલગ કરીને દર્શાવેલા છે, બરોબર છે. જુદી જુદી બે આકૃતિ આપી છે, એ તમે રેફરન્સ માં આપ્યા છે, ધ્યાનમાં લઈ લેવાનું. આની મેથડ આ જ મેથડ છે, પરંતુ આને અલગ કરીને સમજાવેલા છે. આપણે એકની અંદર સેમ, કારણ કે બોર્ડ થોડું નાનું પડે છે એટલા માટે. ક્લિયર? તો આપણે કેટલી વસ્તુ ભણ્યા, તો કે આની અંદર એક તો પેલું પોલરાઇઝેશન, ધ્રુવીભવન કેટલી રીતે થાય, જુદી જુદી 4 રીત ભણ્યા. ત્યાર પછી એનાલાઇઝર અને પોલરાઇઝર ભણ્યા, નિકોલ પ્રિઝમ ભણ્યા, એની થિયરી ભણ્યા, એના માટેનો ક્રિટિકલ એંગલ મેળવો, અને એનો જુદા જુદા ઉપયોગ. જુદા જુદા ઉપયોગ એટલે એક જ ઉપયોગ થાય છે નિકોલ, એ આપણે ભણ્યા. હવે આજે પોલરાઇઝેશનની અંદર નાનો એવો ટોપિક બાકી રહેશે, અને ત્યાર પછી બીજું નવું જીઓમેટ્રીનું ચાલુ કરશું. તો મળીએ નવા વિડીયો લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.